પંચરત્ન હલવો, 5 અલગ અલગ ટાઈપના હલવા છે. તવા સિઝલર અંદરની સાઈડથી સ્ટફ કરેલા છે. આ રીંગણ છે, રીંગણને પણ સ્ટફ કરેલું છે. વાહ ભાઈ વાહ, એકદમ પ્રોપર ટેક્સચર છે દાલ મખનીનું. પણ પાણીપુરીનું કાઉન્ટર છે. એક સાથે 5 લોકો ઊભા રહીને પાણીપુરી એન્જોય કરી શકે છે. અને પછી ઢોસાનું કાઉન્ટર છે. બધા જે કાઉન્ટર રાખ્યા છે ને એ અલગ અલગ છે. અને મેઇન કોર્સનું જે કાઉન્ટર છે ને એ પેલી બાજુ છે. એ પણ 2 સેટ રાખ્યા છે, જેથી ક્રાઉડ ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. બેબી પિઝા છે, પિઝા સોસની અંદર આખું ડીપ કરી. હું છેલ્લા 12 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારો શોખ છે. ફોરેન રિટર્ન પણ છું. હું ડિગ્રી ઘણી સારી ધરાવું છું, પણ શોખના હિસાબે આખી ઇવેન્ટ ડીલ કરું છું. એક વાક્યમાં કહી શકાય કે પંડિતથી લઈને પાર્લર સુધી તમારા મોઢામાંથી નીકળે એ વસ્તુ મારે આપવાની તમને. કેટર, ડેકોર, ફોટોગ્રાફી, ડીજે, લાઈવ ઓર્કેસ્ટ્રા, કોઈ પણ વસ્તુ ખાલી તમે વિચારો, હું તમને મેનેજ કરી આપીશ. પ્રસંગ તમારો, સર્વિસ અમારી. ધ સ્પાઇસ રૂટ કેટરિંગ એન્ડ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર 100 માણસથી લઈને 10,000 માણસ સુધીની દરેક ઇવેન્ટ જેવી કે વેડિંગ ઇવેન્ટ, કોર્પોરેટ ઇવેન્ટ, બર્થડે પાર્ટી, કીટી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી આપવામાં આવે છે. તો ગાઈઝ, અમારી સાથે છે ભાર્ગવભાઈ, સ્પાઇસ રૂટ કેટરિંગ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટમાંથી. બહુ જ વ્યવસ્થિત, બહુ જ પ્રોપર, જરા બી આમ ક્રાઉડ ના થાય ને એ રીતનું આખું અરેન્જમેન્ટ કર્યું છે. ગ્રાઉન્ડ પર ગેસ્ટ એન્ટર થાય ને એટલે આમ એટલું આમ પ્રીમિયમ લાગે ગેસ્ટને પણ કે ચલો કોઈ જાતની ભીડ નથી, શાંતિથી આપણે ફૂડ એન્જોય કરીએ, કાં તો શાંતિથી જે અહીંયા ઇવેન્ટ છે તો ઇવેન્ટ એન્જોય કર્યો, એ રીતનું ટોટલી આખું અરેન્જમેન્ટ કરેલું છે. ઇવન ફૂડના જે બી કાઉન્ટર અહીંયા મૂક્યા છે ને તે એટલા પ્રોપર રીતે મૂક્યા છે કે ક્રાઉડ બહુ જ વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ થઈ જાય. તો ભાર્ગવભાઈ, સૌથી પહેલાં તો તમારું થોડું બેકગ્રાઉન્ડ જણાવજો લોકોને. સૌથી પહેલાં તો જીગરભાઈ, તમને અમે વેલકમ કરીએ છીએ મારા ટીમ તરફથી અને મારી કંપની તરફથી કે તમે અમારા માટે ટાઈમ કાઢ્યો છે એટલા માટે. હવે હું છેલ્લા 12 વર્ષથી આ ફિલ્ડમાં છું. મારો શોખ છે. હું ફોરેન રિટર્ન પણ છું. હું ડિગ્રી ઘણી સારી ધરાવું છું, પણ શોખના હિસાબે આખી ઇવેન્ટ ડીલ કરું છું. એક વાક્યમાં કહી શકાય કે પંડિતથી લઈને પાર્લર સુધી તમારા મોઢામાંથી નીકળે એ વસ્તુ મારે આપવાની તમને. વાહ, સમજી શકો છો. મતલબ કે કેટર, ડેકોર, ફોટોગ્રાફી, ડીજે, લાઈવ ઓર્કેસ્ટ્રા, કોઈ પણ વસ્તુ ખાલી તમે વિચારો, હું તમને મેનેજ કરી આપીશ. પ્રસંગ તમારો, સર્વિસ અમારી. આ અમારું સ્લોગન છે. તમે કીધું છે કે પાર્લરથી લઈને પંડિત સુધી એટલે બધું જ આવી ગયું. બધું જ આવી ગયું. એટલે ગેસ્ટે એવું કઈ વસ્તુ જોવાની છે જ નહીં કે ભાઈ મારે અહીંયા ધ્યાન આપવું, ઇવેન્ટમાં ધ્યાન આપવું, ફૂડ તરફ ધ્યાન આપવું, કંઈ જ નહીં. દરેક વસ્તુ તમે ટેક કેર કરી લો છો. તમે કદાચ આજે નજર મારી હશે, આમાં દરેક વસ્તુ મારી છે. દરેક વસ્તુનું ઓર્ગેનાઇઝ મેં કરી આપી છે. ખાલી કહેવાનો મતલબ, એક પહેલી વખત વાત કરતા હોય કે ડીલ કરતા હોય ત્યારે એક ટ્રસ્ટ વર્ધી જવું પડે. બીજી વખતથી ડેફિનેટલી એવું કહો કે ભાર્ગવી તમે નહીં હોય, તમારી ઇવેન્ટ નહીં હોય. બરાબર છે. આ રીતે ચાલી શકે. ના, અત્યારે મેં જોયું એક ગેસ્ટે કીધું કે ચાય રાત તક ચલ જાયગી ના, તો તમે જે આન્સર આપ્યો મને બહુ ગમ્યો. ખાસું એવું કીધું કે તમે ટેન્શન ના લો, બધું અરેન્જમેન્ટ થઈ જશે. એટલે ઓન ધ સ્પોટ કદાચ કોઈકની કંઈક ડિમાન્ડ આવી ગઈ એ પણ તમે ફૂલફિલ કરી દો છો. ડેફિનેટલી. એમની ડિમાન્ડ રાત્રે 2:30 વાગ્યાની છે, તેમ છતાં અમે ડિનાય નથી કરતા કે ચલો અમે 12 વાગે ક્લોઝ ડાઉન કરીએ છીએ તો તમને આ સર્વિસ નહીં આપીએ. બધી જ વસ્તુ અમે મેનેજ કરીએ છીએ અને કસ્ટમરનું ફંક્શન એમને લાઈફ ટાઈમ મેમરી થઈ જાય એવું અમે કરી આપીએ. બરાબર છે. અને બીજું કે 100 માણસથી લઈને 10,000 માણસ સુધીનું દરેક વસ્તુ તમે ઓર્ગેનાઇઝ કરી આપો છો ને. પછી એમાં કોર્પોરેટ ઇવેન્ટ પણ આવી ગઈ, વેડિંગ ઇવેન્ટો છે જ, એમાં સ્પેશિયાલિટી છે તમારી. પછી બીજું કોઈ પણ નાનું મોટું ફંક્શન હોય, બર્થડે પાર્ટી છે કે સગાઈની તમે પાર્ટીઝ કે કંઈ અરેન્જ કરો છો, સોશિયલ ઇવેન્ટ્સ તમે અરેન્જ કરો છો, ઇવન ગરબા મોટા પાયે જે ગ્રુપ્સ ડીલ કરે છે એ પણ અમે ડીલ કરીએ છીએ. અને લેટેસ્ટ નવરાત્રિ જે ગઈ છે તો અમે ફૂડ પાર્ટનર તરીકે જોડાયેલા હતા માય FM અને દિવ્ય ભાસ્કર સાથે. અને સિંધુ ભવન રોડ ઉપર અમે લેવિસ ગ્રીન પાર્ટી પ્લોટમાં 10 દિવસની બહુ જાયન્ટ નવરાત્રિ અરેન્જ કરી છે કે જેની અંદર ડેલીના 6 થી 7 હજાર માણસનું ક્રાઉડ હતું. અરે વાહ, શું વાત છે, જોરદાર. એટલે અને બીજું કે ખાસ તો તમારી સર્વિસ તે ઓલ ઓવર ગુજરાતમાં બધે છે ને? હા, બિલકુલ. અમે જે સર્વિસ આપીએ છીએ એ ખાલી અમદાવાદ પૂરતી નહીં, આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. મને ખરેખર ભાર્ગવભાઈ આજનું મેનુ બિલકુલ ઓબ્ઝર્વ કરતો હતો પોતે, મને બહુ જ ગમ્યું કેમ કે મેનુ એકદમ લિમિટેડ છે અને ગેસ્ટની સિલેક્ટેડ છે. લિમિટેડ એટલા માટે કહું છું કે કોઈ ગેસ્ટ અહીંયા આવીને નારાજ નહીં થાય, એવું નહીં થાય કે યાર આ વસ્તુ ખાવાની તો રહી જ ગઈ. ગેસ્ટ દરેક વસ્તુ એન્જોય કરશે ટોટલી. એ રીતનું આખું મેનુ અહીંયા રાખ્યું છે. બિલકુલ. આપ દરેક વસ્તુ એન્જોય કરો
અહીંયા સાઉથ ઇન્ડિયન ફૂડ છે તો ચલો ઢોસા છે તો કારીગર પણ તમારા હા જે પ્રોપર પ્રોપર સાઉથ ઇન્ડિયન જ કારીગર છે. બધા જ સાઉથ ઇન્ડિયન કારીગર છે અને સાઉથમાં જ રહેતા હોય છે, પણ આપણે સ્પેશિયલ ઇવેન્ટ માટે એ લોકોને બોલાવીએ છીએ કે તમે આવો, તમારો ઓથેન્ટિક મસાલા વાપરીને ટેસ્ટ આપો, બરાબર. એમનું પ્રેઝન્ટેશન આપો, બહુ જ મજા આવશે તમને. અમારી સિગ્નેચર ડીશ છે એક ચીઝ પાલક ઢોસા, તમે ટ્રાય કરશો જિંદગીભર યાદ રહેશે શું તમને. વાત છે. એવી જ રીતે બીજી એક ડીશ અમે ડીલ કરેલી છે, સોફ્ટ બેઝ ઉપર પિઝા ડીલ કર્યા છે, એ પણ તમે ખાશો યાદ કરશો. વાહ, શું વાત છે. લાઈફ ટાઈમ મેમરી પણ છે તમને, ફૂડને રિલેટેડ કોઈ પણ વસ્તુના રિલેટેડ. ઓકે ગાઈઝ, અહીંયા આવશો ને તો અહીંયા તમને સૌથી પહેલાં દેખાઈ જશે મોકટેલના કાઉન્ટર, મોકટેલ બાર. આ લાઈવ તમે જોઈ શકો છો. અહીંયા ગેસ્ટ આવશે એટલે લાઈવ સર્વિંગ થઈ જશે, પ્લસ પ્રેઝન્ટેશન જુઓ તમે. 2 ટાઈપના સૂપ રાખેલા છે, હોટ એન્ડ શોર, ઓલ ટાઈમ ફેવરેટ બધાનો, અને બીજું મિની સ્ટોન. તો આપણે મિની સ્ટોન લીધો છે. આ જુઓ કંઈક આ રીતનો આવે છે મિની સ્ટોન સૂપ. વાહ ભાઈ, જોરદાર. ટોમેટો સૂપ છે, માઇનર સ્પાઇસી છે, મસાલાવાળું છે, પણ આ મજા આવે એ રીતનું છે. અને શિયાળાની સિઝનમાં તો કેવું કે ભાઈ આ રીતનું સૂપ તો હોવું જ જોઈએ. ઓકે, તો અહીંયા પાછળ તમે જુઓ છો ને એ પાણીપુરીનું કાઉન્ટર છે, એટલા માટે તમને આટલી ભીડ દેખાય છે. પાણીપુરીનું કાઉન્ટર છે, છતાં બી એકસાથે 1 2 3 4 5 એકસાથે 5 લોકો ઊભા રહીને પાણીપુરી એન્જોય કરી શકે છે. બાજુની સાઈડમાં છોલે ટિક્કી છે, છોલે ટિક્કી ચાટ. આ તમે જોયું 2 ટાઈપની અલગ અલગ ચટણી છે, દહીં છે, અને જે ટિક્કી છે એ ટિક્કી રેડી છે. અને આ બાજુ છોલેનો આ રગડો જુઓ, 2-3 અલગ અલગ ટાઈપની ચટણીઓ છે, ચાટ મસાલો છે, સેવ છે અને ટિક્કી છે. ટિક્કી ઓલરેડી બનાવેલી છે અને ગરમા ગરમ જે રગડો છે ને એ વ્યવસ્થિત નાખી ને બધું મિક્સ કરીને હવે આપણે ખાઈશું. ભાઈ એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ છે, સ્ટ્રીટ ફૂડની યાદ અપાવી દે ભાઈ, એ ટાઈપનો જ છે. આ બાજુની સાઈડ હલવો રાખ્યો છે. શિયાળાની સિઝનમાં ખાસ તો છે ને પંચરત્ન હલવો. આ જુઓ 5 અલગ અલગ ટાઈપના હલવા છે. અહીંયા ગાજરનો હલવો પણ તમને દેખાતો હશે, પેલો પાઇનેપલનો છે, ચીકુનો છે, દૂધીનો, એવી રીતે 5 અલગ અલગ હલવાનું મિક્સિંગ છે. તો પંચરત્ન હલવો પણ રાખેલો છે. પછી આ બાજુ તવા સિઝલર. આ તમે જુઓ અલગ અલગ વેજીટેબલ્સ અને અંદરની સાઈડથી સ્ટફ કરેલા છે. આ રીંગણ છે, રીંગણને પણ સ્ટફ કરેલું છે અને આ પણ લાઈવ સર્વિંગ જ થાય છે ગેસ્ટને. પછી આ બાજુની સાઈડ આવશો, આ ગ્રીન સલાડ છે, પીનટ સલાડ, ગ્રીન સલાડ અને પીનટ સલાડ. સલાડમાં અહીંયા 2 વેરાયટીઝ છે. એમનું મેનુ એકચ્યુઅલમાં મને બહુ જ ગમ્યું, કેમ કે ગેસ્ટ જરા બી કન્ફ્યુઝ થાય એવું નથી. કોઈ પણ કાઉન્ટર પર જાય ને તો ગેસ્ટ ઇઝીલી આમ એવું કહે કે ચાલો આપણે આ દિલ ખોલીને ખાઈએ, એ રીતનું આખું એક એરેન્જમેન્ટ કરેલું છે. પાલક ચીઝ ઢોસા જે સૌથી ફેવરેટ અને ગેસ્ટના પણ ફેવરેટ, એ અત્યારે બની રહ્યા છે. અહીંયા દરેક ફૂડ પર છે ને એટલી ઓથેન્ટિસિટી રાખવામાં આવી છે કે શેફ છે સાઉથ ઇન્ડિયન ફૂડ છે તો શેફ પણ સાઉથ ઇન્ડિયન જ છે. અને ઉપરથી પોડી મસાલો, વાહ. કંઈક આ રીતનું સર્વિંગ થાય છે. અહીંયા તમને છે ને 2 ટાઈપની ચટણી મળે છે, મૈસૂર ચટણી પણ મળે છે અને બીજું કોકોનટ ચટણી. અને આ પાલક ચીઝ ઢોસા, અંદરની સાઈડમાં જે સ્ટફિંગ રાખેલું છે ને એ સ્ટફિંગ બહુ જ લિમિટેડ રાખેલું છે, જેથી ઢોસાની જે ક્રન્ચીનેસ છે ને એ પણ તમે એન્જોય કરી શકશો, એ રીતનું છે. ભાઈ સિરિયસલી બહુ જોરદાર ઢોસા છે. ફર્સ્ટ ટાઈમ કોઈ વેડિંગમાં આટલા ટેસ્ટી મેં ઢોસા ખાધા છે. જે સાઉથ ઇન્ડિયન સ્પાઇસીસ અંદર તમને ફીલ થશે ને એ તો એક નંબર. અને હા, કારીગર જોવા પાછા રજનીકાંતના ફેન છે. મેઇન કોર્સમાં ટોટલ 2 રીતે અરેન્જમેન્ટ રાખી છે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. બંને કાઉન્ટર સેમ જ છે. તો મેઇન કોર્સમાં અહીંયા તમે જુઓ પનીર કાજુ અફઘાની. ભાઈ પનીર અને કાજુ બેઝ પંજાબી સબ્જી છે, એકદમ પ્રીમિયમ ક્વોલિટીની દેખાય છે. અને બીજું સેવ પસંદા રોલ, સેવ રોલ જેને કહીએ આપણે, સેવ રોલ અને સાથે ચટણીનું કોમ્બિનેશન હોય જ છે. અને ઓલ ટાઈમ ફેવરેટ બધાની દાલ મખની. વાહ ભાઈ વાહ, એકદમ પ્રોપર ટેક્સચર છે દાલ મખનીનું પણ. દાલ મખનીની સાથે જીરા રાઈસ આનું કોમ્બિનેશન. ચીઝ ગાર્લિક બેબી નાન, એ પણ નાનનું પણ લાઈવ કાઉન્ટર જ છે, તંદૂરી નાન આવી રીતે પ્રિપેર થાય છે. અને પેલી બાજુ તવા રોટી પણ છે, એટલે અહીંયા કોઈકને નાન ના ખાવી હોય તો એ તવા રોટી પણ ખાઈ શકે છે. પેલી બાજુ સાઈડમાં છે ને તે કોફીનું કાઉન્ટર રાખેલું છે, કેમ કે શિયાળાની સિઝન છે તો ઘણા બધા કોફી લવર્સ હોય છે. તો સાઈડમાં છે તે હોટ કોફીનું કાઉન્ટર પણ રાખેલું છે. બહુ જ વ્યવસ્થિત રીતે અરેન્જમેન્ટ કર્યું છે. બધા ગેસ્ટ
ફૂડ તો એન્જોય કરે છે અને ઇવેન્ટ જે રાખી છે વેડિંગ ઇવેન્ટ એ પણ અત્યારે એન્જોય કરે છે લોકો. બાકી કોઈ ડિટેલ જોઈતી હોય તો સ્ક્રીનની નીચે નંબર રિફ્લેક્ટ થાય છે. ઓલ ઓવર ગુજરાતમાં એમની સર્વિસ છે. ગુજરાત તો છે જ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ એમની સર્વિસ છે અને ઘણા બધા લોકો એમને પ્રિફર પણ કરે છે. અહીંયા ફૂડની ક્વોલિટી પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને પ્રીમિયમ કેટરિંગ સર્વિસ કહી શકીએ. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.